ગુજરાતીમાં કહેવત છે ને કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. એટલે સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ દરેક વ્યક્તિ માટે હેલ્થ છે. હેલ્થને તમે જેટલી ઇગ્નોર કરશો, જેટલા એના ઉપર તમે બેદરકારીથી જીવન જીવશો, જે તે ખાયા કરશો, જે તે રીતે એને શરીરને પ્રોપર કેર નહીં કરો, તો એ બધી જ વસ્તુ તમને ક્યારેક ને ક્યારેક તો મદદ કરવાની જગ્યાએ નુકસાન પહોંચાડવાની છે. આ બધી જ વસ્તુ જાણવા છતાં આપણે બધા પોતાની બોડીને એટલું બધું ઇગ્નોર કરીએ છીએ કે ના પૂછો ને વાત. આ બધી જ વસ્તુ જાણતા હોવા છતાં જ્યારે આપણે આપણા શરીરને ઇગ્નોર કરીએ છીએ ત્યારે શરીરમાં કશું જ રહેતું નથી. અને જ્યારે પૂરેપૂરું બગડી જાય છે ત્યારે આપણને અહેસાસ થાય છે કે શરીર બગડી ગયું અને એને પાછું રિકવર કરી શકતા નથી. એટલે બધી જ વસ્તુ કરતાં જો તમારું શરીર સ્વસ્થ હશે તો તમે અમીર છો. અને તમારું શરીર ત્યારે જ સ્વસ્થ હશે જ્યારે તમે એની દરકાર કરી હશે. આપણે કોઈ વ્યક્તિને જ્યારે હોસ્પિટલમાં ખબર કાઢવા જઈએ છીએ ને, ત્યારે મોટા ભાગના આપણા લોકો ઘરે આવીને એ પોતાને કહે છે કે હું તો મને બોડીને આ નહીં જ થવા દઉં. કોઈને જોઈએ ને કે એને પથરી થઈ છે તો પછી આપણે નક્કી કરીએ કે આપણે એવી વસ્તુઓ નહીં ખાઈએ કે જેનાથી પથરી થાય. એટલે એ સમય પૂરતું જ 2 દિવસ 3 દિવસ પૂરતું આપણને ચિંતા થાય અને આપણે ના કરીએ. રોન્ડા બર્ન એવું કહે છે કે જો તમે શરીરને ઇગ્નોર કરશો તો તમારી પાસે સમજી લો કે કશું જ નથી. પૈસા એની સામે કશું જ નથી. તમે તમારા શરીર માટે જેટલા પણ વધારે આભારી થશો એટલું તમારું શરીર તમારી મદદમાં આવશે. આંખો માટે તમે આભારી થશો તો આંખોના નંબર પણ ઘટતા જોયા છે એવું બુકમાં લખે છે. એટલે તમારી બોડીના દરેક પાર્ટ માટે જો તમે એક નિયમિત રીતે આભાર માનવાનું ચાલુ કરી દેશો તો એ સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માંડશે. એક જબરજસ્ત ફાયદો એ થાય છે કે જેવા તમે તમારી હેલ્થ માટે કૃતજ્ઞ થાવ છો ને, એવું તમારી હેલ્થને તો ગમે જ છે પણ તમારા મગજને પણ બહુ ગમે છે. એટલે એવું પણ લખે છે કે તમને નાના મોટા બ્લડ પ્રેશર ને એવા જે નાના મોટા રોગ જે તમારી બોડીમાં ઘેરી જતા હોય છે એ બધા જ ઓછા થઈ જાય છે અને ધીરે ધીરે તમે સંપૂર્ણ સ્વસ્થતા તરફ પહોંચો છો. અને જો સ્વસ્થ થઈ ગયા તો પછી તો જીવનની કઈ વસ્તુ ના મળે, બધી મળે જ ને. રોન્ડા બર્ને એક બહુ જ સરસ પ્રેક્ટિસ આ બુકમાં આપી છે જે તમે તમારા શરીરના દરેક અંગ ઉપર વારાફરતી કરી શકો છો. પણ જે પણ અંગમાં તમને તકલીફ હોય એના માટે તો ખાસ કરો. બુકમાં એવું લખ્યું છે કે આંખો બંધ કરી અને જે અંગમાં તકલીફ છે, માની લો કે પગમાં તકલીફ છે, તો આંખો બંધ કરીને તમારે તમારા પગનું વિઝ્યુઅલાઇઝ કરવાનું, વિચારવાનું કે મારા પગને હું બહુ જ પ્રેમથી જોઉં છું, મારા પગને હું બહુ જ આનંદ કરું છું અને પગને કહું છું કે તારા લીધે જ હું દુનિયામાં ક્યાં ક્યાં નથી ફરી. અને આભાર માનવાનો છે. અને એક વાક્ય છે એ બોલવાનું છે કે મારા સ્વસ્થ પગ માટે હું ખૂબ ખૂબ આભાર છું. અહીં પગ શબ્દ એટલે વાપર્યો કારણ કે આપણે પગ માટે આભાર અનુભવીએ છીએ. પણ આખા શરીર માટે એક લાઈન આપેલી જ છે કે સ્વસ્થ જીવન, સ્વસ્થ શરીર એક ઉપહાર તરીકે મને મળ્યું છે. એટલે એમણે સજેસ્ટ પણ કર્યું છે કે તમે આ આખી લાઈન લખીને રાખો જેનાથી તમે વારે વારે તમારું ધ્યાન એ લાઈન પર પડે અને એવી જગ્યાએ મૂકો, એ ઝેરોક્સ કઢાવો કે લખીને રાખો તો એવી જગ્યાએ મૂકો કે દિવસભર તમારું 5-6 વાર ધ્યાન જાય કે ધ ગિફ્ટ ઓફ હેલ્થ ઇઝ કીપિંગ મી અલાઇવ. ઇંગ્લિશમાં આવું લખી શકાય છે. બીજી પ્રેક્ટિસ આપી છે કે જો તમારે હેલ્ધી રહેવું હોય, સ્વસ્થ રહેવું હોય તો તમારી માટે જે લોકો કામ કરે છે એ બધાનો તમારે આભાર માનવાનો છે. એનું તમારે લિસ્ટ બનાવવાનું છે કે તમારા ઘરમાં કોણ કોણ હેલ્પ કરવા આવે છે. કામવાળી આવતી હોય તો એ, કાર સાફ કરવા આવતો હોય તો એ, ગાર્ડન માટે માળી આવતો હોય તો એ, ઘરનો બગીચો વાળવા માટે કે બહારનું ગેલેરી વાળવા માટે કોઈ બીજું માણસ આવતું હોય તો એ, કચરો લેવા આવતું હોય તો એ, જેટલા પણ લોકો તમને મદદ કરવા આવે છે, ગેસનો બોટલ મૂકવા આવતો હોય, ઇલેક્ટ્રિસિટીનું બિલ આપવા આવતા હોય, પોસ્ટમેન આવતા હોય, કુરિયર આવતા હોય, જેટલા પણ લોકો તમને મદદ કરે છે એ બધાનું લિસ્ટ બનાવી અને વારાફરતી બધાને આભાર કહેવાનું. તો આનાથી પણ, આ વસ્તુથી પણ તમે જેટલા આભારી બીજાના રહેશો એટલું તમારું સ્વાસ્થ્ય સારું થશે.
ત્રીજી પ્રેક્ટિસ એવી આપેલી છે કે તમે તમારા શરીરના 5 વસ્તુને એવું શોધો કે જ્યાં એ સારી રીતે થઈ રહ્યું છે. એટલે કે તમે સારી રીતે ચાલી શકી રહ્યા છો, સારી રીતે કોઈ વસ્તુ પકડી રહ્યા છો, લખી રહ્યા છો. એ શરીરના 5 કાર્યો જે સારી રીતે થઈ રહ્યા છે એને વિચારો અને લખો. એટલે આજે એ હું અલગ અલગ પ્રેક્ટિસ હેલ્થની બતાવી રહી છું, એટલે બધી હેલ્થ વિશેની જ છે. નેક્સ્ટ પ્રેક્ટિસ એવી આપેલી છે કે તમારા શરીરમાં જે પણ જગ્યાએ બ્રેકડાઉન હોય, એટલે તકલીફ હોય, એને સારી થઈ જાય પછીની અવસ્થા વિશે તમે વિચારવાનું છે. અને એવું વિચારીને ખૂબ ખૂબ આભાર આપવાનો છે. ખૂબ ખૂબ લાગણીથી અને પ્રેમથી એને કહેવાનું, હેલ્પ કરી એના માટે આપણા શરીરનો આપણે આભાર માનવાનો છે. એના પછી નેક્સ્ટ પ્રેક્ટિસ આપી છે કે જે શ્વાસ તમે લો છો, જે હવા તમે લો છો, એ હવા માટે તમારે આભારી થવાનું છે. અને એને આજે દિવસમાં 5 વાર અલગ અલગ ટાઈમે ઊંડો શ્વાસ લઈ અને એ હવા પૂરેપૂરી તમારા બધા જ બોડીના પાર્ટમાં જાય છે એવું ફીલ કરવાનું છે અને આભાર માનવાનો છે. અને તમારે એને એ જાદુઈ હવા માટે ધન્યવાદ, જેનાથી હું શ્વાસ લઈ રહી છું, એવું બોલતા બોલતા પ્રોપરલી ઊંડા શ્વાસ લઈને હવાને ફીલ કરવાની છે. એના પછી નેક્સ્ટ પ્રેક્ટિસ આપી છે કે કોઈ પણ 3 લોકોને તમારે લેવાના છે, એનો ફોટો લેવાનો છે અને એ 3 વ્યક્તિઓ માટે હેલ્થ એટલે કે સેહત, દોલત, એ બધું જ એને મળે એના માટે તમારે ધન્યવાદ કહેવાનું છે, પ્રેમથી એનો આભાર માનવાનો છે. મૂળ અર્થ એ છે કે જે તમે બીજાને આપશો આભારની લાગણીથી, એ બધી જ લાગણી તમને પાછી આવશે. એટલે જો તમારે હેલ્થ ઉપર બહુ જ મહેનત કરવાની હોય કે તમારી હેલ્થ ખરાબ રહેતી હોય, તો બધા જ ચેપ્ટર જે મેં કહ્યા ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે કહું છું કે એ વ્યક્તિઓ જેને માટે તમારી પાસે લાગણી છે અથવા હેલ્ધી છે અથવા અનહેલ્ધી છે, એ લોકોનો ફોટો લઈ અને તમારે એને બહુ જ એને હેલ્થ મળે, એને પૈસા મળે, એને આનંદ મળે એવું વિચારવાનું છે અને બહુ જ આભાર માનવાનો છે. તો એ બધું રીડાયરેક્ટ થઈને તમારી પાસે આવશે. અને છેલ્લી પ્રેક્ટિસ છે કે દરરોજ જે તમારે લખવાનું છે કે ગઈકાલે તમારી સાથે શું સારું થયું, અને એ બધી જ વસ્તુ લખવાની, વિચારવાની અને પૂરેપૂરા દિલથી એનો આભાર માનવાનો અને પૂરેપૂરી લાગણીથી, પૂરેપૂરા દિલથી કૃતજ્ઞતા મહેસૂસ કરો, આભાર મહેસૂસ કરો અને ઈશ્વરને કહો કે આવાના આવે સારા દિવસો મને આપતા રહેજો. અને જો તમે આ બધો જ અભ્યાસ તમારા હેલ્થ માટે કરી લીધો, તો એવા એવા મિરેકલ્સ પણ થયા છે કે ચશ્માવાળાને ચશ્મા ઉતરી ગયા છે, પ્લસ કેન્સરવાળાને કેન્સરમાં ટીક્યા છે, જાડા લોકો પાતળા થઈ ગયા છે. એનો મતલબ તમને જે જોઈએ એ બધું જ થાય છે. તો આ બધી જ પ્રેક્ટિસ મેં એક બંડલમાં આપી દીધી છે કે જે બુકમાં અલગ અલગ ચેપ્ટરમાં આપેલી છે, એ બધી એકસાથે આપી દીધી છે. જો તમે હેલ્થ પર કામ કરવા માગતા હો, ચાહે પાતળા થવું હોય, જાડા થવું હોય, હેલ્ધી થવું હોય કે રોગ મટાડવો હોય, બધા માટે આ બધી જ પ્રેક્ટિસનો તમારે અભ્યાસ કરવાનો અને પૂરે દિલથી કરવાનો, તો જાદુ થતાં વાર નહીં લાગે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરો. ફરી મળતા રહીશું.